ક્રોમેટોગ્રાફી કેવી રીતે કરવી એનું આપણે વ્યવસ્થિત રીતે પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન જોવાનું છે. આ આપણી એસેન્ડિંગ ક્રોમેટોગ્રાફીની ચેમ્બર છે જે તમને દેખાય છે કે ઊભી છે. એની અંદર આપણે ઓલરેડી સોલ્વન્ટ સિસ્ટમ નાખેલી છે જે આ ચેમ્બરને સેચ્યુરેટ કરી રહી છે. અત્યારે હવે આપણે આની અંદર જ્યારે ક્રોમેટોગ્રાફી પેપર મૂકવાનું છે રન કરવા માટે, ત્યારે આપણે એની સાઇઝ જે છે આ એસેન્ડિંગ ચેમ્બરની એ પ્રમાણે આપણે આ પેપરની સાઇઝ કટ કરવાની રહેશે. એટલે સૌથી પહેલાં આપણે શું કરવાનું છે કે આપણે આની અંદરની જે બાજુ છે એને આપણે માપી લેવાની છે કે અંદરની બાજુ છે એ કેટલી છે, કેટલા સેન્ટીમીટર છે. કેટલા સેન્ટીમીટર છે જુઓ, કેટલા સેન્ટીમીટર છે? 25 સેન્ટીમીટર છે. બરાબર. હવે અહીંયા તમને દેખાય છે કે આ હૂક છે, એટલે આપણે શું કરવાનું છે કે જે પેપર છે એની અંદર વચ્ચે એક આપણે કાણું પાડવું પડશે અને એને પછી આ પેપરને અહીંયા ગોઠવવાનું છે જેથી ડિસ્ટર્બ ન થાય, હલે ને એને આવી રીતે અંદર સતત રહે. બરાબર. તો આ જે છે એને પણ આપણે માપવાનું છે. તો એનું આપણે માપ લઈ લઈએ. એનું માપ કેટલું થાય છે? તો એનું માપ કેટલું થાય છે જુઓ, જરા જોઈને મને કહો એનું માપ કેટલું થાય છે, કેટલા સેન્ટીમીટર છે? એનું કેટલા સેન્ટીમીટર માપ છે એ આપણે જોવાનું છે. 2.5 સેન્ટીમીટર માપ છે ને, એટલે એ આપણે એક જગ્યાએ લખી લઈશું કે 2.5 એટલે 2.5 સેન્ટીમીટર પાસે આપણે એક કાણું કરવાનું રહેશે, એક હોલ કરવાનો રહેશે જેથી આપણે આ પેપરને ગોઠવી શકીએ. હવે તમે મને કીધું લંબાઈ કેટલી કીધી આપણે? 25. ઓકે. તો અહીંયા આવો તમે તુલસી, અને 25 પાસે આ તમારી પેન્સિલ મૂકો. અડાડવાની નથી, પટ્ટી અડાડવાની નથી. બરાબર. ખાલી પેન્સિલ જ મૂકવાની છે ત્યાં. એમ નહીં અહીંથી આમ આ રીતે. હા, એ રીતે. ત્યાંથી સીધું કટિંગ આપણે વ્યવસ્થિત થાય ને. 25 પાસે. બરાબર છે. હવે આપણે એની જાડાઈ ગોતવી પડશે કે જાડાઈ આપણે કેટલી રાખી શકીએ. તો આનું અંદરનું માપ લેવાનું છે. તો આનું અંદરનું માપ કેટલું થાય છે જુઓ, આનું અંદરનું માપ. બરાબર. બહારનું નહીં પણ અંદરનું. અહીંથી લેજો ને અહીં સુધી લેજો. બરાબર. પછી એક સુધી 8 છે ને? હા, બસ. તો આપણે 7 સુધી લઈ શકીએ. બરાબર. તો 7 સેન્ટીમીટર આપણે આમ આડું કાપવાનું છે. એટલે અહીંયા 7 સેન્ટીમીટર સુધી આ બાજુએ અહીંયા તમે કરી નાખો, માર્ક કરી નાખો. બરાબર છે. તો હવે આ રીતે આપણે પટ્ટી કાપવાની છે. તો એ આપણે પટ્ટી હવે કાપીએ. બરાબર. એના માટે શું કરવાનું, પહેલાં આપણે આ રીતે અહીંયા કરી નાખીએ આ લીટી. બરાબર. અને હવે આપણે આમ ઊભી લીટી કરી લઈએ. તો આ રીતે આપણું જે પેપર છે ક્રોમેટોગ્રાફી પેપર કપાઈ જશે. બરાબર. આ રીતે લીટી કરી લીધી. હવે આપણે એને કાપી નાખવાનો છે. તો આ રીતે આપણે એને કટ કરી લઈએ છીએ. એક સ્ટેપ બરાબર સમજજો, બાળકો કંઈ ભૂલ ન થાય. આ રીતે આપણે એને કાપી લીધો છે. હવે આ જે કાગળ જે છે એની સાઇઝ નાની છે એટલા માટે આપણે એમાં 3 સ્પોટ મૂકી શકશું, કેમ કે સ્પોટિંગ જ્યારે આપણે કરીએ ત્યારે વચ્ચે 1 સેન્ટીમીટરની જગ્યા આપણે રાખવી ફરજિયાત છે. એસેન્ડિંગ ક્રોમેટોગ્રાફી એસવાયમાં આપણે 2 રીતની કરવાની છે, કાર્બોહાઈડ્રેટની અને એમિનો એસિડની, અને થર્ડ યરમાં આપણે માત્ર એમિનો એસિડની કરવાની છે. તો હવે આપણે સ્પોટ લાઇન કરવાની છે. સ્પોટ લાઇન કેવી રીતે કરી શકાશે? આપણું જે આ સોલ્વન્ટ છે એને આપણે બહાર કાઢીએ અત્યારે, અને આપણે જ્યારે સોલ્વન્ટ ભરીશું ત્યારે આપણે 100 ml ભરવાનું છે. આ તમને 50 ml રાખેલું છે. બરાબર. 100 ml ભરીએ તો આપણે કેટલું એમાં જે છે ધ્યાન રાખવાનું છે એ જોવું પડે. બરાબર. કેમ કે સ્પોટ લાઇન જે હશે એ કેવી રીતના હશે, સોલ્વન્ટ સિસ્ટમની ઉપર હશે. તો સોલ્વન્ટ સિસ્ટમની અંદર આપણે સ્પોટિંગ કરીએ તો શું થાય, એમિનો એસિડ ઓર કાર્બોહાઈડ્રેટ ગેટ ડિસોલ્વડ ઇન ધ સોલ્વન્ટ સિસ્ટમ. એટલે પછી ઉપર ચડવાની વાત જ ન આવે. બરાબર. એટલે ઉપર ચડાવવા માટે થઈને આપણે એને સ્પોટ લાઇન થોડી ઉપર રાખવી પડે જેથી એ ધીમે ધીમે સોલ્વન્ટ સિસ્ટમ ઉપર ચડે. બરાબર. અને પછી એ રન થાય. ઓકે. તો આ રીતે આપણે અહીંયા જોઈ લઈએ. આ 50 છે તો એનું ડબલ લઈ લઈએ એટલે 100. બરાબર. તો આ 50નું ડબલ લઈએ તો 100 થશે. તો કેટલા સેન્ટીમીટર થાય છે જુઓ. ગઈકાલે આપણે મેઝર કર્યું હતું ને, કેટલું થયું હતું? ઇટ વોઝ 1.5 સેન્ટીમીટર હે ને, એટલે 1.5 સેન્ટીમીટર જેટલું હતું. બરાબર છે. 1.2. બરાબર. એટલે આપણે 1.5 રાખીએ. બરાબર. એટલે 1.5 અથવા 1.7 એવું રાખીએ આપણે. તો આપણે 1.7 રાખીએ એટલી હાઈટ પરથી આપણે પછી આગળ કામ કરીશું. બરાબર છે.
તો ત્યારે આપણે આને શાંતિથી મૂકી દીધું છે. હવે નવી સોલ્વન્ટ સિસ્ટમ આમાં ભરવાની છે. અહીંયા આપણે સ્પોટ કરવાનું છે. સ્પોટ કરવા માટે આપણે અહીંયા 1.7 પછી આપણે અહીંયા લાઈન કરી દઈએ. બરાબર, સ્પોટ લાઈન કરી દઈએ. 1.7 એટલે ક્યાં આવશે બાળકો? અહીંયા આવો તો મેડમ. આપણે 1.7 ક્યાં આવે છે જરા જોઈ લઈએ. અહીંથી અહીંયા બરાબર છે, આ 1.7 આવી ગયું. એટલે હવે આપણે આવી આડી લાઈન કરી લઈએ અહીંયા. બરાબર, આ રીતે આપણે લાઈન કરી લઈએ, ભલે રફ લાઈન કરી લઈએ, નો પ્રોબ્લેમ. હવે આપણે સ્પોટ મૂકવાના છે. બરાબર, અને પછી આપણે આગળ રન કરવાનું છે. થેન્ક યુ.